સંતોનો સમાગમ કર્યા પછી આપણા જીવન ઉપર આપણે કાળજી રાખવી જોઈએ. ગુરુનો બાળક એના વર્તમાન ઉપર ખ્યાલ આવવો જોઈએ કે આની માથે કોઈક ગુરુ છે. હા, એમ હોવું જોઈએ. એમ સદગુરુનો બાળક એની રેણી કરણી ઉપર કોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે આની માથે કોઈક સમર્થ ગુરુ બેઠો હોય એવું લાગે છે. બોલવું, ચાલવું, વ્યવહાર, વર્તન. ગુરુનો બાળક સમાજથી નોખો તરી આવવો જોઈએ બાપુ. હા, તો ગુરુ કર્યા પ્રમાણ છે. રેણી કરણી હોવી જોઈએ, નિખાલસતા, સરળ સ્વભાવ, વાણી મીઠી, દ્રષ્ટિ પવિત્ર, વ્યવહાર પવિત્ર, દરેક ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ, સ્થિરતા, ધીરતા, બેસવા ઉઠવાની પણ. બસ તો ખરેખર મનને સ્થિર કરવાને માટે આ બધું શીખવું પડશે.